श्रीलोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथ कारुण्यरूपं श्रीकरुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुध्यमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। कलिकालમાં એકાદ 2 મિનિટ तो हरे राम 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 सीता राम 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 हरे राम सीता राम राम हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम हरे राम 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 सीता राम 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 हरे राम हरे राम 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 सीता राम 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 हनुमान जी महाराज। ખંભાળા ગામને આંગણે પરમ પૂજનીય માતુશ્રી સરોજબેનના ભંડારા નિમિત્તે આજનો એકાદશીનો દિવસ એમાંય સાધુકુળ લશ્કરી પરિવાર એમના ભદ્રવોત્સવ નિમિત્તે તમામ સંત વૃંદને જેને નિમંત્રિત કરેલા એવા એમની પાછળ ધર્મસભાનું આયોજન, આજના એ સભાના અધ્યક્ષ સ્થાને અમારા વદનીય પૂજનીય એવા પરમ પૂજ્ય મણિરામ બાપા અડાળાથી પધારા છે, જેમના ચરણમાં મારા પ્રણામ। જેમનો સંચાલક એવા ઈશ્વરદાસ બાપુ ઘુઘરાળા, મોટા કથાકાર રામાયણી અશ્વિન બાપા, અને આયના થાણાપતિ કહેવાય એવા પ્રાત સ્મરણીય તુલસીદાસજી બાપુના પરમ શિષ્ય શ્રી શ્રીધરદાસજી બાપુ તેમજ રામકૃષ્ણદાસજી બાપુ, અને રૂખડ તો છે જ, તથા સમસ્ત સાધુ સમાજ, બહારથી પધારેલા ગામના આ સેવક સમાજ, એમાંય આ પંચાળની ભૂમિ છે। જોકે મને તમારે બહુ ફોન કરવા પડ્યા, મારે ન કરાવવા જોઈએ, પણ મારી તબિયત બરોબર ન હોવાથી હું ફોન ઉપર આવી ન શક્યો। મેં મના કરેલી, કહેવામાં આવ્યું બાપુ થોડીક ચોપાઈ બોલજો, પણ તબિયતના અનુસરે છતાં એના આધારે, માણસના આધારે કહું છું કે સંત સભા સંત સવા સહુદીસી અમરાઈ શ્રદ્ધા ભક્તિ વસંત સંગ આય શ્રદ્ધા હરે
ભક્તિ વસંત સંગ ગાય. એ સાધુની સભા છે. સાધુ કેવો હોય? સાધુ ચરિત સુ સરિત કપાસુ નિરસ બિદસ ગુણમય ફલ જાસુ. સાધુ ચરિત સુ આસરિત કપાસુ નિરસ બિસદ ગુણમય ફલ જાસુ. જો સહી દુઃખ પરચિદ્ર દુરા બંધનિયા જેહી જગ જસ પા બંધનિયા જેહી જગ જસ પા. સાધુ ચરિત રામ ચરિત્ર માનસમાંથી તુલસીદાસજીએ જ્યારે પ્રારંભ કર્યો છે, એક તો રામ ચરિત્ર માનસથી પ્રારંભ કર્યો છે, બીજું સાધુ ચરિત્ર. સાધુ કોને કહેવો? સાધુ ચરિત્ર શું કામ? સાધુના સંગમાં જવાથી. એટલે તો તુલસીદાસજીને કેવું પડ્યું કે વધારે પડતો કલિકાલ આવવાનો છે, એટલે મહાત્માને ખબર હતી નહીં કલિકર મન આ ભગતિ વિવેકુ અને રામ નામ અવલંબન એકુ. કલિકાલ આવશે તો લોકો સાધના ભૂલી જશે. શ્રદ્ધાથી થોડાક આમ મારી તમારી શ્રદ્ધા કેટલી? બહુ નાજુક શ્રદ્ધા કલિકાલના હિસાબે. બાકી તો શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો પ્રથમથી જ્યારે પ્રારંભ કર્યો માનસમાં ત્યારે શ્રદ્ધાથી કર્યો છે. આમ તો વર્ણના માર્થે કર્યો છે, પણ ભગવાન શિવજીને અને પાર્વતીની સ્થાન જ્યારે સ્તુતિ કરી ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસથી લીધો છે. આ બધું ક્યારે થશે? ક્યારે કરશું? કેમ કરશું? કઈ રીતે કરશું? કલિયુગનો માનવી છે ને બહુ વિચાર કરતો રહે, કારણ કે આપણે તાત્કાલિક કોઈ પણ વસ્તુનું ફળ જોઈએ છીએ. એટલે એમાં મહાત્માજીએ થોડું કેમ કીધું છે ભાઈ કલિકાલ છે, સાધના કોઈ દી કરી શકે, કારણ કે મન સ્થિર જ ન રહી શકે. માનવી એક ઠેકાણે સ્થિર જ ન બેસી શકે. તમે માણસ તમે કહો કાંઈ ઘડીક બે તો તમે જોજો બેસી નહીં શકે. કાંઈક ને કાંઈક માણસ એની દ્રષ્ટિ ફેરા જ કરતી હોય. કાંઈ નહીં જેટલો પડો કાચમાં જોયા કરે, તમે જોજો. આ માનવીય સ્વભાવ છે. પણ સાધુ ચરિત્રની તુલસીદાસજી એટલે વંદના કરી છે. એમ નામ નહીં, હજારો વર્ષોની સાધના પછી કે જેનું જીવન આવું છે, જેને સમાજે બહુ સંક્ષિપ્ત કહીશ. આમ ચોપાઈ બોલું એટલે તમને થાય બાપુ કાંઈ બીમાર જ નથી, પણ ખરેખર ઊભો ન થઈ શકતો, એટલા બધા તો ચક્કર મને ચડે છે. પણ કંઈક આવા સદગુરુનો પ્રતાપથી કંઈક બોલી રહ્યો છું. બાપ એટલા માટે એને કીધું છે કે આ સમાજ જેને જ્યારે તરસોડે છે, ઘડિયાળ ટાઈમ ટેબલ ન હોવાથી માણસ થાકી ગયો છે. અને હવે હું એમ કહીશ અહીંથી તું જા તો પરમાત્મા મને જાકારો આપશે. કારણ એ જે તારા કટલા જન્મની રે કમાણી રે નંદરાણી તારા આજ આંગણે રે મારી તારા કટલા એ જન્મની રે કમાણી રે નંદરાણી તારે
આજો આંગણે નંદરાણીને એ સમયે કવિઓએ કેવું પડ્યું કે મા તારી કમાણી કેટલા જન્મની હશે કે જેથી કરી આ વિશંબરા તારે આંગણે આવે છે ન કે જેની કોણ કોણ વાટ જોતા કે માથે લીધી કુલડી દ્વારે ઊભી નરાણી આ માથે લીધી કુલડી મૃત્યુલોકમાં આ ઊભી નરાણી મારી મારે ભરવા તારા ઘરના પાણી રે નંદરાણી તારા આજ આંગણે રે મારી તારા કટલા એ જન્મની રે કમાણી રે નંદરાણી તારા આંગણે રે. તમને એમ થાય કે આ પ્રાસ મળતો નથી, આ એનો અહીંયા ગાય છે, આમાંનો પ્રાસ કેમ મેળવ્યો? બાપ જગતગુરુ રામાનંદાચાર્યજી ભગવાને વિવેક ચૂડામણીમાં લખ્યું છે કે જગતમાં 3 વસ્તુ દુર્લભ છે. એક તો મનુષ્ય દેહ મળવો અતિ દુર્લભ છે. બડો ભાગ માનુષ તન પાવા આસુર દુર્લભ સદગ્રંથ ગા. મનુષ્ય અવતાર ક્યારે મળે? કરોડો જન્મનું પુણ્ય થાય ત્યારે મનુષ્ય અવતાર મને તમને મળે છે. બહુ જન્મની કમાણી એકત્રિત થાય એટલે તો નંદરાણીને કહેવું પડ્યું કે માં તારા કેટલા જન્મની કમાણી હશે કે આજ દ્વારકાધીશને તારે આંગણે આવવું પડ્યું છે. પેલું તો મનુષ્ય દેહ મળવો અતિ કઠિન છે. બહુ દુર્લભમાં દુર્લભ વસ્તુ હોય તો તુલસીદાસજીએ કીધું છે મનુષ્ય દેહ મેળવવો મુશ્કેલ છે, એમાં રહી અને મુક્તિ મેળવવી અતિ કઠિન છે બાપુ. બહુ કઠિન છે મુક્તિ મેળવવી. કારણ કે મુક્તિના સાધનો તમે જેને પૂછો ને અઘરું જ બતાવે, અઘરું જ બતાવે. બહુ દૂર છે, એ પકડાય નહીં, એ તો મારે આમ કરવું પડે. નહીં નહીં નહીં, એક ઘડી આદિ મેં પુની આદ તુલસી સંગત ઈત સાધુ કી તો ઘટે કોટી કપરાધ. આ મુક્તિ સુલભ. પણ અહીંયા જે માણસ મુક્ત બન્યો છે એને જ મુક્તિ મળે. બાકી અહીંયા તમે સતત તો ગાંઠું વાળી છે ને તમે લેતા જાઓ કેમ મુક્તિ મળે? અહીંયા જે માણસ, અહીંયા જે પ્રાણી, અહીંયા જે જીવાત્મા મુક્તિ નથી મેળવતો એ પાછળથી પછી આપણે જે પ્રયત્ન કરવા પડે એ તો ભગવત કથા જ આપી શકે. આપણું તો કામ જ નહીં મુક્તિ આપવી, હોય તો ભગવાનની કથા આપી શકે છે મુક્તિ. બીજું એમાં રહી મોક્ષ મેળવવો અતિ દુર્લભ છે. અને જગતગુરુ ભગવાનને પૂછવામાં આવ્યું કે ત્રિસત્ય તક હા એમાં રહી જે સાધુતા મળવી અતિ દુર્લભ છે. જે સાધુતાને પ્રાપ્ત થવું એટલે મેં એ સંદર્ભમાં થોડુંક બોલો કે તમારા કેટલા જન્મની કમાણી નંદરાણી તારા આંગણે. સાધુ કુળમાં જન્મ લેવો હોય ને તો બહુ જન્મના પુણ્યના પ્રતાપે એકવાર આ મનુષ્ય થાય. એમાંય મોક્ષ, એમાંય સાધુતા મળવી. હવે સાધુતાને દીપાવવી આપણે હાથની વાત છે. પરમાત્માએ આપણે મોકલા તો ખરા, પણ હવે આપણે કેમ જીવવું? આપણે સાધુતા કઈ રીતે દીપાવવી છે, કઈ રીતે નહીં? એ તો પરમાત્મા કહે મેં તને મન બુદ્ધિની ચિત્ત આપ્યું છે, હવે તું વિચાર કર. એટલે તુલસીદાસજી કીધું કે એવા સાધુની મેં વંદના કરી છે કે જ્યારે જગત જેને ઠુકરાવે છે ત્યારે આ સાધુ એને કાંઈ નથી પૂછતો અને સતા ચરણમાં બેસીને એમ કહે છે મુદ્દામાં મારે તારા કોઈ દોષ જોવા નથી. એટલે તો અરણ્યકાંડમાં જ્યારે કાગભૂષણજી ગરુડજીને બાપુ આપ તો બધા સાધુના સંતાનો છો, મારે તો તમને બાપુ કેવું, પણ આ તો મસ્ત સુભરે બેઠો એટલે બોલું કે આ જગતમાં મોટા મોટું દુઃખ કયું અને મોટા મોટું સુખ કયું આ દેશના પ્રાણીને પણ એટલી ખબર પડે છે તો હું ને તમે મનુષ્ય છે. એ ખાલી શીકલાને તમે દાણા નાખો ને તો એને ખબર પડે, હાથમાં નાખજો નહીં આવે.
અને બેના પગમાં નાખજો તો અહીંયા ખાવા જાય. એને ખબર છે કે આ પ્રાણી છે ને મનુષ્ય છે, આ પકડી લે. હિત અને અહિતની જો પશુ પંખીને પણ ખબર પડતી હોય તો મનુષ્ય છે. અને એ વખતે ગરુડે એમ પૂછ્યું કે મહારાજ કાગભૂષણજી મહારાજ, ઘણી યાત્રા પછી હવે બીજું કાંઈ ન કહીશ તમને હું, પણ આ જગતમાં મને એટલું ચોક્કસ કહું કે મોટામાં મોટું દુઃખ ગયું અને મોટામાં મોટું સુખ ગયું, બસ. ત્યારે એમ કીધું, નહીં દરિદ્ર સમ દુઃખ જગ માઈ, સંત મિલન સમ સુખ જગ નાઈ. નહીં દરિદ્ર સમ દુઃખ જગમાં. દરિદ્રતા તો બધા સમજી શકીએ છીએ કે જેને ખાવા અન્ન ન હોય, પહેરવા વસ્ત્ર ન મળતા હોય, ધારા કામ ન થાય. આવેલું કામ પાર પાડવું હોય તો ઘરના ખૂણામાં બેસીને રડવું પડે. આ ગરીબાઈ તો છે જ, પણ જેની વાણીમાં વિશાળતા નથી, જેના મનમાં આવી પવિત્રતા નથી, ઉદારતા નથી, એ કાળમાં કાગભૂષણજી એમ બોલ્યા છે કે આ બધાય દરિદ્ર છે, આ બધા દરિદ્ર છે. નકાર કવિ કાગને એટલા માટે તો કેવું પડ્યું કે માનવીની પાછે કોઈ આ માનવી ન આવે, એ જ તારા દિવસ રે પૂછીને દુખિયા આવે રે. આવકારો મીઠો આપજે રે, તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે. આવકારો મીઠો આપજે રે. એવી સાધુતા. એટલે તો તુલસીદાસજીને બાર બાર કેવું પડ્યું છે કે આ સાધુ છે, હાલતું ચાલતું પ્રયાગ છે. સાધુનો મહિમા અગાધ છે. સાધુતાને જેમ તેમ ન પામી શકે. સ્વામી વિવેકાનંદનું એક દ્રષ્ટાંત આપી અને હું અહીંયા મારી વાણીને બાપુ વિરામ આપીશ. અયુગ પુરુષ આપ તો બધા નામથી બધા જાણો છો. સ્વામી વિવેકાનંદ રાજા મહારાજાઓ જેની રાહ જોતા બાપા, સ્ત્રી સામુ ક્યારેય એની દ્રષ્ટિ નથી કરી. રાજસ્થાનમાં જ્યારે મહારાજાએ એને બોલાવ્યા, એને સ્વાગત કર્યું અને રાજસ્થાન મહારાજાએ એમ કીધું કે બાપજી આજ મારે ત્યાં તમારે રોકાવાનું મહેમાનગતિ કરવાની છે અને રોકાણ. આ તો રાજા છે, એને એમ થયું છે કે મારે ત્યાં સ્વામી વિવેકાનંદ પધાર્યા છે, લાવ એનું ભવ્યથી સ્વાગત કરું. અને આખા રાજસ્થાનમાં એને જાહેરાત કરી દીધી કે આજ રાત્રિએ આપણે ત્યાં સ્વામી વિવેકાનંદ પધાર્યા છે. એને હરખ ઉલ્લાસમાં જે પોતાના જ નગરમાં એક ગાયિકા રહેતી હતી એને કીધું છે કે તારા ગાંધર્વ નાદ સાથે તું આવજે અને મારા મહાત્માજીને તારા નાચ ગાનથી એને પ્રસન્નતા ઉપજાવજે. સાહેબ બન્યું એવું આખું રાજસ્થાન આવી ગયું અને સભા ભરાઈ ગઈ છે. અને રાજાએ આવીને મહાત્માને કીધું પધારો. અને ત્યારે આ દેશનું ભગવું લુગડું આવીને બેઠું છે અને જોયું છે બધું નજરથી. અને ગાયિકા જે આવ્યા છે નજીક, ત્યાં સ્વામીજી ઊભા થઈ અને પોતાનો સામો જે ઉતારાનો ભવનનો કે ઓરડો હતો ન જતા રહ્યા છે. એટલે ગાયિકાને બહુ દુઃખ લાગ્યું. ઓહો મહાત્માજી, મેં જ્યાં ગાન શરૂ કર્યું, મારો નાચ શરૂ કર્યો, મને એમ થયું કે મહાત્માજીને આજ હું દર્શન કરીશ, મારું નૃત્યને હું પાવન કરીશ. જતા રહ્યા. ખેર પછી એક મનમાં સંકલ્પ થયો, મેં આજ સુધી રાજાને પ્રસન્ન કર્યા છે, પ્રજાને પ્રસન્ન કરી છે, પણ એક મહાત્મા મારાથી નારાજ થઈ ગયા છે અને અંદરથી એને આવીને ઉગ્યું છે. અને જ્યાં મહાત્માજી સ્વામી વિવેકાનંદ જ્યાં દ્વાર બંધ કરીને બાપુ બેઠા હતા અને દિવાલે આવીને માથું પછાડીને એટલું બોલ્યું કે હમારે હરિ અવગુણ ચિતના તરો, હમારે પ્રભુ અવગુણ ચિત ના ધરો. આ મારી કોઈ કદર નહીં કરી શકે. તમે એક જ મારી કદર કરશો, છતાં મારા અવગુણ આમ તમે જોયું છે. અને નાદથી સ્વામી વિવેકાનંદથી રહેવાનું નહીં. દ્વાર ખોલ્યા છે અને પેલી મહિલાને એને શિષ્યા બનાવી
આન અને પતિત પાવન કરી છે ને તારે આ સાધુનું કામ છે. સાધુ જ્યારે કોઈને તરસોડતો નથી. અને સાધુએ સ્વામી વિવેકાનંદે એ મહિલાને તારી દીધી છે. પછી એને કીધું સમાજને મેં પ્રસન્ન કર્યા પણ આવો સાધુ મેં જોયો નથી. એવી સાધુતા એવા લશ્કરી પરિવારમાં હું અહીંયા આવી શક્યો તે બદલ ખૂબ ખૂબ મારા ભાગ્યના ધન્યવાદ માનું છું. ત્યાં સુધી આવી શક્યો પણ તમારા પ્રયત્ન બહુ કરવા પડ્યા એ બદલ હું માફી માગું છું અને ક્ષમા કરજો. અહીંયા મારી વાણીને વિરામ.